નમસ્કાર મિત્રો, હું ભરતભાઈ પ્રજાપતિ. ભરતભાઈ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સિંહાસન 32ની આ બીજા નંબરની વાર્તા આપના સમક્ષ રજૂ કરી રહ્યો છું. જે આપ સર્વને કેવી લાગે વાર્તા કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. એવા ભાવ સાથે ભરતભાઈ ઓફિશિયલ ચારોલ આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનનું બટન દબાવી અને આપ સર્વ સાથ આપશો. એવા ભાવ સાથે આપણે આજની આ વાર્તા સાંભળીએ. રાજા ભોજ વિક્રમ રાજાના સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરે છે. સારું મુહૂર્ત જોવડાવી, સારું ચોઘડિયું જોવડાવી અને બરોબર બેસવાની તૈયારી કરે છે. ત્યાં બીજા નંબરની પુતળી, જેનું નામ છે સુભદ્રા, અને સુભદ્રા નામની પુતળી આવીને કીધું, થોભી જાઓ રાજા, થોભી જાઓ. આ તો રાજા વિક્રમનું સિંહાસન છે. હે રાજા ભોજ, તમે આ સિંહાસન ઉપર બેસવા જઈ રહ્યા છો, પણ આ તો પરદુખ ભંજન રાજા વિક્રમનું સિંહાસન છે. તેના જેવો સમર્થ વ્યક્તિ હોય એ આ સિંહાસન ઉપર બેસી શકે, બાકી બીજાનું કામ નથી. ત્યારે રાજા ભોજે કીધું કે કેવા હતા રાજા વિક્રમ, એની જરા વાત અમને કહો. અને સુભદ્રા નામની પુતળીએ વાત શરૂઆત કરી છે, સાંભળજો. એકવાર રાજા વિક્રમ જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા છે. પોતાના સાગરીતોથી વિખોટા પડી ગયા અને જંગલને વીંધતા આગળ એક મહિકાવતી નગરી છે, અને મહિકાવતી નગરીમાં પોતે પ્રયાણ કર્યું છે. એ નગરીમાં જાય અને એક વિપ્રવરના આંગણે એમને રાતવાસો રોકાવાનું નક્કી કર્યું છે. અને વિપ્રવરે એમને આવકારો આપ્યો છે. અને આવનાર અતિથિ બનીને આવ્યા છે. એ વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ નથી આપી, પણ રાત્રિનું વાડું કર્યું અને રાતવાસો રોકાવાની વાત કરી છે. ત્યારે વિપ્રવરના આંગણે એક દીકરાનો જન્મ થયો છે. 6 દિવસ પૂર્ણ થયા છે, પણ આવનાર મહેમાનને કીધું નહીં, પણ એમને વાડું કરાવી અને ખાટલા પાથરવાની તૈયારી કરી. ત્યારે વિક્રમ રાજા કહે છે કે વિપ્રવર, હું તમારા આંગણામાં સૂઈ જઈશ. તમારા આંગણામાં મારો ખાટલો ડારો, તમારા ઘરની હું ચોકી કરીશ. મને આમે નીંદર તો બહુ છે નહીં, પણ થોડો આરામ કરી લઉં. ભલે બાપ, જેવી આપની મરજી. અતિથિ તો ભગવાન સમાન છે. આપના શબ્દો અમારા શિરે ચડાવીએ છે. આંગણામાં ખાટલો ડાર્યો, પણ રાત્રિનો બરોબર અડધો બજાર વાગ્યો હશે. ખાટલામાં પડ્યા વિક્રમ રાજા મા ભગવતી હર્ષિત ભવાનીનું સ્મરણ કરી રહ્યા હતા. એવામાં એક આગંતુક બન્યું. એક રૂપનો અંબાર સોળે શણગાર સજી, પગમાં ચાંચરામ છમ 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 વાગી રહ્યા છે, અને ધીરા 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 ડગલા ભરી અને એક યુવતી, એમ કહેવાય કે હાથમાં થાળી, થાળીમાં કંકાવટી, બાજુમાં ચોખા, અને ધીરા ધીરા ડગલા ભરી અને વિપ્રવરના ઘરમાં જવાની તૈયારી કરે છે. ત્યારે વિક્રમ રાજાએ એનો હાથ પકડી અને એટલું કીધું કે આપ કોણ છો? વિપ્રવરના ઘરમાં જવાની શું કામ તમે તૈયારી કરો છો? કેમ જાઓ છો? ત્યારે આવનાર સ્ત્રીએ એમ કીધું કે માનો ન માનો, પણ તમારું નામ વિક્રમ રાજા છે. ત્યારે એમને કીધું, હા તમે ઠીક ઓળખ્યા, પણ મેં તમને ઓળખ્યા નથી, તમે ઓળખાણ તો આપો. ત્યારે આવનાર સ્ત્રી એટલું કહે છે કે મારો હાથ પકડનારા દુનિયામાં બીજું કોઈ છે નહીં, પણ મા ભગવતી હર્ષિત ભવાનીનો ભક્ત અને પરદુખ ભજન રાજા વિક્રમ જ હોઈ શકે. એ અનુસારથી મેં તમને ઓળખ્યા છે, પણ મારી ઓળખાણ આપો, હું વિધાતા છું. વિપ્રવરના આંગણે એક દીકરાનો જન્મ થયો છે. આજે 6ઠીનો દિવસ છે. હું લેખ લખવા જાઉં છું. ત્યારે પ્રણામ કરીને વિક્રમ રાજાએ જગ્યા આપી છે. પણ આપતા જગ્યા આપતા એટલું કીધું કે વર્તા આય થઈને જાજો, મને મળીને જાજો. કે ભલે બાપ. થોડીક વારમાં વિધાતા બહાર નીકળે છે. પ્રણામ કરીને વિક્રમ રાજા પૂછે છે કે તમે કેવા લેખ લખ્યા, મને જણાવશો? ત્યારે વિધાતા કહે છે કે તો મને ખબર નથી બાપ, પણ એ ધર્મરાજાને પૂછવું પડે. અને ધર્મરાજાને પૂછી અને સવાર સુધીમાં હું તમને સમાચાર આપીશ, એ મારું વચન છે. વચન આપી વિધાતા નીકળી ગયા. ધર્મરાજાને પૂછ્યું કે વિક્રમ રાજાએ આટલું પૂછાયું છે. તો ધર્મરાજા કહે તો મને ખબર નથી, બ્રહ્માજીને પૂછવું પડે. તો ધર્મરાજા બ્રહ્માજીને પૂછવા ગયા.
બ્રહ્માજીએ વાતને વિગતે કહ્યું છે કે રવિદત્ત એનું નામ હશે, 7 વર્ષે એને યજ્ઞોપવીત અને 9મા વર્ષે એના લગ્ન થશે અને ચોરીમાં 4થો ફેરો પૂર્ણ થાય ત્યારે એક વાઘ આવી અને દીકરાને મારી નાખશે. અને એ વાત એમ કહેવાય કે બ્રહ્માજીએ ધર્મરાજાને કરી, ધર્મરાજાએ વિધાતાને વાત કરી અને વિધાતાએ સવાર પડે પહેલા આવીને વિક્રમ રાજાને જણાવી દીધું. વિક્રમ રાજાને એમ થયું, ઓહો, જે ઘરના આગળ મેં પાણી પીધું, જે ઘરના આગળ મેં ટુકડો જીમો છું અને જે ઘરના આગળ હું રાતવાસો રોકાણો છું, 9 વર્ષનું આયુષ્ય લઈને એમનો દીકરો આવ્યો છે. લાવ હું કઈ કોશિશ તો કરીશ કે એમનો દીકરો બચી જાય. એવા ભાવ સાથે એક ચિઠ્ઠી બનાવી એની આ ગળી વારી અને પોતાના કેડિયામાં રાખી છે. સવાર થયો, સૂરજનારાયણને પ્રણામ કરી તૈયાર થઈ અને વિદાય લે પેલા વિપ્રવરને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી આપીને એટલું કીધું કે હે વિપ્રવર, તમારા દીકરાને જ્યારે લગ્ન કરો તો તમારા દીકરાના લગ્ન પહેલા મને સમાચાર આપજો. આ ચિઠ્ઠી લઈ અને વિક્રમ રાજાના રાજ દરબારમાં આવજો, ઉજ્જૈન નગરીમાં. હું એની સભામાં તમને મળીશ અને બનતી મહેનત કરીશ અને થોડી તમને સહાય કરીશ. ભલે બા, હું મારા દીકરાના લગ્ન વેળાએ તમને જણાવીશ. એમ કઈ ચિઠ્ઠી ભૂદેવે લઈ લીધી છે. સમયને જતા વાર ન લાગે, દીકરાને યજ્ઞોપવીત થયો, 9 વર્ષ પૂર્ણ થયા, એની લગ્નની તૈયારી કરી તો ભૂદેવને વિપ્રવરને ચિઠ્ઠી યાદ આવે છે. એ ચિઠ્ઠી લઈ અને વિક્રમ રાજાના રાજ દરબારમાં ઉજ્જૈનમાં પધારે છે. વિક્રમ રાજા રાજ દરબાર ભરી બેઠા છે. ભૂદેવનું આવવું આવીને એમ કહેવાય કે રાજાના હાથમાં ચિઠ્ઠી આપવી. વિક્રમ રાજા ચિઠ્ઠી વાંચે છે, પોતાના અક્ષરો ઓળખે છે. અક્ષરોને ઓળખતાની સાથે એને વિધાતાના શબ્દો યાદ આવે છે. પોતાના મહામંત્રીને ભૂદેવના સાથે મોકલે અને ભૂદેવના સાથે મોકલીને એટલું કીધું કે હે મહામંત્રી, અહીંયાથી સોનામોર જોવે એટલી લઈ જાઓ, પણ ભૂદેવના દીકરાના લગ્નમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. આખા નગરને શણગારજો, સારા સારા ભૂદેવોને આમંત્રણ આપજો, સંતો મહંતોને આમંત્રણ આપજો અને લગ્નની પૂર્ણ એવી સારી રાજ દરબારના ઠાઠથી તૈયારી કરજો. અને જ્યાં જાન લઈ જવાનું હોય ત્યાં ચોરી તમે શણગારો, 10 દી પહેલા મને કહેજો એટલે હું ત્યાં આવું એવી તૈયારી કરવાની છે. ભલે બા, આખું નગર શણગાર્યું. ગામમાં જાહો જલાલીની વાતો થાય છે અને વિક્રમ રાજા 10 દિવસ બાકી હતા અને જ્યાં જાન લઈ જવાનું હતું ત્યાં ચોરી તૈયાર થતી હતી. ત્યાં જઈને આદેશ કર્યો છે કે પ્રધાનજી, આ ચોરી છે ને આ 10 ગજ લાંબી, 10 ગજ પહોળી અને 10 ગજ ઊંચી એવી લોખંડની કોઠી બનાવો. એમાં ચાકડા ચંદરવા ચિતરાવો, સારા એવા ઝુમર ભરાવો અને એ કોઠીમાં માત્ર વિપ્રવરના ઘરવાળા, એના વેવાય વેવાણ, વર કન્યા અને ભૂદેવ, આ સિવાય બીજું કોઈ કોઠીમાં નહીં. ભલે બાપ, જેવો તમારો આદેશ. એવી તૈયારી કરી હો. સીમાડા ઊંડી સૈન્ય ગોઠવ્યું છે. કોઈ પણ બી પશુ પક્ષી કે પ્રાણી અહીંયા આવવું ન જોઈએ. કારણ કે લેખની માત્ર વિક્રમ રાજાને ખબર હતી અને બીજી વિધાતાને ખબર હતી. બાકી કોઈને ખબર નથી કે આ તૈયારી શેના માટે છે. અને એવી તૈયારી કરી હો. પૂર્ણ તૈયારી થઈ ગઈ. જાન આવી ગઈ પોખાણી. પહેલું, બીજું, ત્રીજું મંગળ વર્તાણું, પણ ચોથું મંગળ વર્તાણું એક દુહામાં કીધું છે, કર્મે લખ્યા કીર્તાર સઠી ના ચૂકે નહીં, હુનર કરો 1000 આખી રાડા ફરે. જ્યાં ચિત્રામણ કર્યું હતું, ચંદરવાને ચાકડા હતા, એમાં એક વાઘનું ચિત્ર હતું. એ વાઘ હજીવન થયો અને વાઘ હજીવન થયો અને વિપ્રવરના દીકરા માથે ત્રાપ મારી અને વિપ્રવરના દીકરાને ત્યાં મૃત્યુની પથારી મળી છે. યમરાજ જીવને લઈને નીકળી ગયા છે. વાતને નગરમાં ફેલાવવી, જેટલા મોઢા એટલી વાતો થવા માંડાણી અને વિક્રમ રાજાએ ડુંગર જેવો નિહાકો નાખ્યો. હે વિધાતા, મેં કેટલી તૈયારી કરી, તે છતાં હું દીકરાને બચાવી ન શક્યો. ભૂદેવને પ્રાર્થના કરીને કીધું કે મેં ઘણી તૈયારી કરી, પણ શું કરું? ત્યારે ભૂદેવ પણ જ્ઞાની હતા કે જેવી ઈશ્વરની મરજી. પણ ત્યારે વિક્રમ રાજા એટલું કહેશે કે બરાબર છે, પણ
એક 12 મહિનાનો સમય આપજો. 12 મહિના પછી તમે તમારા દીકરાના અગ્નિ સંસ્કાર કરો તોય ભલે અને ભૂમિદાહ દો તોય ભલે, પણ કસ્તુરી મગાવી એના માથે લેપ કરી પેટીમાં પૂરી તમારા ઘરે જે આસોપાલવનું વૃક્ષ છે એ વૃક્ષ માથે આ પેટી મૂકજો. 12 મહિના સુધી આવી જઈશ તો તમારા દીકરાને હું હજીવન કરીશ, અને જો ન આવું તો તમારે થાતી વિધિ કરી લેજો. એટલું કઈ વિક્રમ રાજા નીકળી ગયા. મહામંત્રીને, પ્રધાનજીને ઉજ્જૈન નગરી મોકલ્યા છે કે તમે સારું રાજ કરજો, પ્રજા દુખી ન થાય તમે જાળવજો. હું વિપ્રવરના દીકરાને હજીવન કરવાની જો જડીબુટી મળી જાય લેવા જઈશ. બીજાના દુઃખમાં ભાગી બનવા માટે થઈ વિક્રમ રાજા નીકળી ગયા. ફરતા ફરતા એક જંગલ આવ્યું છે. જંગલમાં ઘટાટો વડલો છે. એ વડલાની છાંયે થઈને આમ નીકળે, આરામ કરવાની તૈયારી કરે. ત્યાં એક હરપનું નીકળવું, અને હરપના રૂવાડે રૂવાડે વેદના હતી. આવીને એટલું કીધું કે હે પંથી, વિક્રમ રાજા મને ક્યાં મળશે? મારે વિક્રમ રાજાને મળવું છે. ત્યારે વિક્રમ રાજાએ મરક મરક દાંત કાઢીને એટલું કીધું કે હું જ પોતે વિક્રમ રાજા છું, તમારે શું કામ છે? ત્યારે જે નાગ નીકળેલો એ નાગે કીધું કે મારા રૂવાડે રૂવાડે વેદના છે. વિક્રમ રાજા ધારે તો મારી વેદના મટી શકે. વિક્રમ રાજા કે કઈ રીતે? કે તમારા પેટમાં જો મને થોડો સમય આશરો આપો ને તો હું તમારા ઉદરમાં થોડી વાર રહીશ તો મારી રૂવાડે રૂવાડે વેદના છે મટી જશે. પરંતુ ભંજન રાજા વિક્રમે વિચાર કર્યો કે ઓહો, મારા પેટમાં જો તમને આશરો આપું તમારું દુઃખ મળતું હોય તો આથી મોટી કોઈ વાત નથી. પધારો બાપ, મારા પેટમાં પધારો. મુખ પોરું કર્યું, હરપનું અંદર જાઓ. અંદર જાતા હરપને ટાઢક થઈ, પછી બારો ન નીકળ્યો. કેવા પ્રમાણે સમય નીકળી ગયો પણ બહાર ન નીકળ્યા. ત્યારે વિક્રમ રાજાએ વડલેથી એમ કહેવાય કે આગળ સંધાવ્યા છે. એમને વિચાર કર્યો કે મને કોઈ જંગલમાં સાધુ મહાત્મા મળે, જંગલમાં મને કોઈ સારો વ્યક્તિ મળે તો કદાચ વિપ્રવરના દીકરાને હું હજીવન કરી શકું. બસ એક મનમાં ભાવ તો આ જ હતો. પણ પેટમાં હરપ ગયો. હરપ પછી વિક્રમ રાજા જે જમે છે હરપ જમે છે. વિક્રમ રાજાનો દિન પ્રતિદિન દુઃખ વધવા માંડાણો છે. પેટ ગાગર જેવું થઈ ગયું, હાથ પગ દોરડી જેવા થઈ ગયા, ચહેરો કદરૂપો થઈ ગયો, ઓળખાય નહીં એવા વિક્રમ રાજા થઈ ગયા. અને રૂવાડે રૂવાડે વેદના મંડી થવા. પણ તે છતાંય આશરાના ધર્મને ઉત્તમ માની અને વેદના વિક્રમ રાજા સહન કરે છે. અને વેદના પોતાના હૈયામાં લઈ અને ત્યાંથી નીકળ્યા. ફરતા 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 એમ કહેવાય કે સારું એવું નગર આવ્યું છે. જે નગરના રાજાનું નામ છે મહેન્દ્ર રાજા. એ નગરીનું નામ છે સદાવતી નગરી. અને સદાવતી નગરીમાં મહેન્દ્ર રાજા રાજ કરે છે. એને 2 દીકરીઓ છે. એમાં બંને દીકરીને એવું પૂછવામાં આવ્યું હતું રાજાએ કે બેટા તમે આપ કર્મી કે બાપ કર્મી? ત્યારે મોટી દીકરીએ કીધું કે પિતાજી, હું તો બાપ કર્મી છું. તમારા પુણ્ય પ્રતાપે હું સુખી છું અને તમારા પ્રતાપથી મારે જાહોજ લાલી છે. પણ નાની દીકરીને પૂછ્યું ને ત્યારે એને કીધું કે પિતાજી, એ તો સારું લગાડવાના શબ્દો છે, પણ હું નહીં, પણ દુનિયાના સમગ્ર જીવો આપ કર્મી છે. કારણ કે પોતાના કર્મે દુખી અને પોતાના કર્મે સુખી થવાય છે. બીજાના ખાલી ભાવ ભળે છે, આશીર્વાદ મળે છે તો કદાચ તલવારનો ઘા હોય ને એ સોયની અણી બની શકે. બાકી હાવ બીજાના કર્મે સુખી દુખી નથી થવાતું, પોતાના કર્મે થવાય છે. ત્યારે પોતાના બાપને ખોટું લાગે છે કે મારી દીકરીએ મારું અપમાન કર્યું. અને એમને કોઈ સમાચાર આપ્યા કે આપણા નગરમાં કોઈ કદરૂપો વ્યક્તિ આવ્યો છે. ત્યારે પોતાની દીકરીના શબ્દો સાંભળી અને મહેન્દ્ર રાજાએ કદરૂપા વેશમાં આવેલ વિક્રમ રાજાનું સામયું કર્યું છે. પોતાની દીકરી એના હારે પરણાવી દીધી. પરણાવ્યા પછી એને વિદાય આપી, પણ કઈ કર્યાવર ન આપ્યો. પણ એટલું કીધું બેટા, તું એમ કે છે કે હું આપકર્મી છું તો આ કદરૂપાના હારે તારા વિવાહ કર્યા છે. હવે હું જોઉં કે તારા કર્મે તું સુખી કેવી થાસ. ત્યારે દીકરી હસવા માંડી છે. ભલે બાપ, તમે તો મારા બ્રહ્મા છો, તમે મારા સર્વસ્વ છો, તમે મારા દેવ છો. 68 તીરથ તમારા ચરણમાં મારા માટે છે. માટે હે પિતાજી,
તમે જે કર્યું એ મારા માટે શિરોમાન્ય છે. મારો બાપ કોઈ દી મારા માટે ખોટું વિચારે નહીં, એ મારા અંતરની ભાવ છે. મારી એક અંતરની વાત છે આ. પણ એક વાત કહું કે બોલ બેટા, કરિયાવરમાં કાંઈ નહીં આપો તો હાલ છે, પણ હવે મારે નીકળવું છે. આ નગરીમાં રાતવાસો રોકાઈશ, પછી સવારે હું જઈશ. પણ મને આશીર્વાદ તો આપો કે બેટા તું સુખી થાઈશ. બસ ખાલી આટલું બોલી જાઓ એટલે મારા માટે આખું રાજ ભંડાર તૈયાર થઈ ગયો, હું એવું માનીશ. મારા માટે ઇન્દ્રની ઇન્દ્રપુરી આવી ગઈ, હું એવું માનીશ. મારા માટે સમગ્ર વિશ્વ આવી ગયું, હું એવું માનીશ. ત્યારે પોતાના બાપે જમણો હાથ દીકરીના માથે મૂકીને એટલું કીધું, બેટા તું સુખી થાજે. આ પણ શબ્દ મહાન છે ને. દીકરીનો ઊંચો ભાવ છે. બાપને પણ કંઈક જોવતું અને પરણાવી દીધી. દીકરી એ સદાવર્તી નગરીમાં એક જગ્યાએ રાતવાસો રોકાણી છે. અડધી રાતનો વજર ભાંગ્યો, વિક્રમ રાજાનું મોં કોરું રહી ગયેલું, અંદરથી હરફ નીકળ્યો, સામે દિવાલમાંથી એક બીજો હરફ નીકળ્યો. બંને હરફ વાતો કરે છે. દિવાલમાંથી નીકળેલો હરફ એમ કે છે, અરે મૂર્ખ, વિક્રમ રાજાએ તને આશરો આપ્યો, એના ઉદરની માલિપા તને આશરો આપ્યો, તું એના રૂવાડે રૂવાડે વેદના આપો છો. તને એટલી પણ દયા નથી કે આ પરદુખ ભંજન વિક્રમ રાજાને તારા થકી કેટલું દુઃખ પડે છે એનો કોઈ દી વિચાર કર્યો? બારો નીકળી જા બાપ, એને આટલી વેદના ન આવ. ત્યારે એ ઉદરમાં રહેલા નાગે કીધું કે તમે કોકની સંપત્તિ હાચવીને બેઠા છો, બધાવી પડ્યા છો, એનું તમને ભાન છે? કદાચ કોઈ ઉકળતું તેલ તમારા રાફડામાં નાખશે ને તો તમારા કટકે કટકા થઈ જશે. તો દિવાલમાં રહેલા નાગે કીધું તો તુંય સાંભળી લે, કોઈ સાસની અંદર ઝેર કોચલું ઓગાડી અને જો વિક્રમ રાજાને પાસે ને તો તારા કટકા થઈને ઉલટી દ્વારા તું બારો નીકળી જાઈશ, ખતમ થઈ જાઈશ. એના કરતા તું બારો નીકળી જા. આટલું કહી અને ભીતમાં જે હરફ હતો એ દરમાં ગરી ગયો, આ બાજુ હરફ હતો એ પેટમાં જતો રહ્યો. પણ એ વાત પેલી કુંવરી સાંભળતી હતી. બીજા દી હવાર પડ્યું, થોડું તેલ લાવ્યા, તેલને ગરમ કરીને ઓલ્યા દરમાં નાખ્યું ને ત્યારે દરમાંથી હાફ બહાર નીકળ્યો. પણ બહાર નીકળતા જ એ મૃત્યુની પથારીએ પોઢી ગયો. એને ધન મળ્યું કુંવરીને, પોતાના કર્મે. હો, સાચવજો, સાંભળજો. ધન મળ્યું. એ ધનમાંથી સાસ લાવી ઝેર કોચલું વગાડી એમાં નાખી અને વિક્રમ રાજાને પાયું તો એમને ઉલટી થઈ અને ટુકડે ટુકડા થઈ અને પેટનો હાફ બહાર નીકળી ગયો. વિક્રમ રાજાને ભાન આવ્યું, એની વેદના ઓછી થઈ અને ભાન આવ્યું ત્યારે કુંવરીએ પોતાની આખી હકીકત સંભળાવી કે હું મહેન્દ્ર રાજાની દીકરી છું, એમને તમારા સાથે મારા લગ્ન કર્યા છે, પછી રાત્રે અહીં રોકાણ રહ્યા હતા. આ રીતે હરફની વાત મેં સાંભળી, ઓલ્યા હરફને તમારા પેટમાં રહેલા બંને હરફને મેં મારી નાખ્યા છે, હવે તમે દુઃખમાંથી બહાર નીકળી ગયા છો. એ વાત સાંભળતા વિક્રમ રાજાએ ડુંગર જેવો નિહાકો નાખ્યો. અરે બાપ, જે હરફે મારી ચિંતા કરી હરફને તમે મારી નાખો, અને જે હરફને મારા ઉદરમાં આશરો આપ્યો તો એને મારી નાખો. આ તો બહુ ખોટું થયું. આશરાનો ધર્મના માથે કલંક લાગ્યું કહેવાય બાપ. એને મારી ન નખાય. એમ નિહાકો નાખી અને વિચાર કરે છે કે હવે શું કરવું. ત્યારે કાવડ મગાવ્યું અને કાવડની અંદર બંને હરફના ટુકડા મૂકી લુગડું ઢાંકી ખભે ઉપાડી અને રાજકુંવરીને સાથે લઈ અને પાછા નીકળ્યા છે. હવે ક્યાંય જવું નથી. વિધાતાના જે લેખ છે એ બરાબર છે. પણ બન્યું શું? પાછા આવતા જે વડથી જે નાગને પોતાના ઉદરમાં આશરો આપ્યો તો અહીંયા આવ્યા, ત્યાં એક નાગ માતા હતી. એ નાગણી આવીને કીધું કે એ પંથી વિક્રમ રાજાને ભાડ્યા છે. વિક્રમ રાજાએ ઓળખાણ આપી, હું જ છું. ત્યારે નાગણી કહેશે, મારો દીકરો, મારા દીકરાના વિયોગથી હું તલપાપડ થઈ રહી છું. હે વિક્રમ રાજા, તમે ઉદરમાં મારા દીકરાને રાખ્યો તો પછી ક્યાં ગયો? મને મારો દીકરો આપો. ત્યારે વિક્રમ રાજાની આંખમાં આહુડા આવી ગયા. એમને એટલું કીધું કે હે નાગ માતા, તમારા દીકરાને મેં આશરો આપ્યો હતો, પણ એ થોડી વારમાં બહાર નીકળવાનો હતો, પણ એ નીકળ્યો નહીં. પછી મારી હાલત આવી ખરાબ થઈ. પૂર્ણ રીતે વાત કરી, મારી ઘરવાળીની ભૂલથી તમારો દીકરો સ્વર્ગે સીધાયો છે. તો નાગ માતા કે એનો એકાદો ટુકડો જો મને મળી જાય તો હું એને હજીવન કરી શકું. મારા જોડે અમીકૂપો છે,
અમી કુપાનું નામ સાંભળ્યું વિક્રમ રાજાને આનંદનો પાર ન રહ્યો. વિક્રમ રાજાએ કંડિયો બતાવ્યો કે આ કંડિયામાં તમારા દીકરાના ટુકડા છે અને બીજા કંડિયામાં એક બીજા હરફના ટુકડા છે. બંનેને હજીવન કરો તો આ બંને ટુકડા તમને આપું. વિચાર કરજો કેવી પવિત્ર ભાવ છે, કેવી પવિત્ર વાતું છે. એક નહીં બંનેને હજીવન કરો. અને નાગ માતાએ બંનેના માથે અમી કુપાના સાટણા નાખ્યા. બંને નાગ હજીવન થયા. પોતે જે સંપત્તિ લાવ્યા તે સંપત્તિ સાથે એક નાગને ઈ નગરીમાં જ્યાંથી લાવ્યા હતા ત્યાં મૂક્યો અને એક નાગને નાગણીને પાછો હોય લેવા તમારો દીકરો પાછો. અને વિનંતી કરી કે જો અમી કુપો મને આપો તે વિપ્રવરના દીકરાને હજીવન કરવો છે. તો નાગ માતાએ કીધું મારા દીકરાનો મિલાપ તમે કરાવ્યો છે તો તમને ના થોડી કહેવાય. એમ કઈ અમી કુપો આપ્યો અને અમી કુપો લઈ અને મહિકાવતી નગરીમાં પાછા વિક્રમ રાજા આવે છે. અને પાછા આવી આસોપાલવના ઝાડ ઉપરથી પેટી ઉતારે. પેટીમાંથી વિપ્રવરના દીકરાના શબને બહાર કાઢે. એ મૃત્યુની પથારીએ પોઢેલા દીકરાને એ લાશને બહાર કાઢી અને બરોબર વિધિ કરવાની તૈયારી કરે. ગામમાં ખબર પડી, ગામ આખું ભેડું થશે કે વિક્રમ રાજા આવ્યા છે. કાંઈક કૌતુક જરૂર થશે. એ તો પરદુખ ભંજન વિક્રમ રાજા છે. અને વિક્રમ રાજાએ ગામ આખું ભેડું થયું છે ત્યારે એ અમી કુપાના છાટણા એ દીકરાની આંખમાં આજવામાં આવ્યા. દીકરો આળસ મળીનું બોલ્યો. આમે વિક્રમ રાજાના દર્શન થયા. એને પ્રણામ કરી વધ ભરી ભેટી પડ્યો છે કે તમે મારા ભગવાન છો. એથી વિશેષમાં ગામ લોકો વિક્રમ રાજાનો જય જયકાર કરે છે. અને જય જયકાર કરે છે ત્યારે વિક્રમ રાજાને ઉદેવ આવી વિપ્રવર એટલું કહે છે કે વિક્રમ રાજા મારા ઘરે તમે લીલી વાડી કરી હો. અંતરના ભાવથી હું મારા પુણ્યનો ભાગ તમને આપું છું અને આશીર્વાદ આપું છું કે જગતના ચોકમાં તમારા નામના ઉજળા ડંકા વાગશે હો. તમારા નામના નેજા ફરકશે. તમારા નામથી જગત આખું એમ કહેવાય કે ગૌરવ અનુભવશે. એવા મારા અંતરના આશીર્વાદ છે. એ આશીર્વાદ લઈ અને વિક્રમ રાજા પોતાની ઉજ્જૈન નગરી તરફ આવે છે. આમ કહી અને સુભદ્રા નામની બીજા નંબરની પુત્રી કહે છે કે હે રાજા ભોજ, બીજાના દુઃખમાં ભાગી થવા માટે પોતે દુઃખ ઓરી શકે એવા પરદુખ ભંજન રાજા વિક્રમનું આ સિંહાસન છે. એવો સમર્થ વ્યક્તિ હશે એ આ સિંહાસન ઉપર બેસી શકશે એવું કહી અને હસતા હસતા બીજા નંબરની પુત્રી આકાશમાં ઉડી જાય છે. ત્યારે વિક્રમ રાજાના નામના ડંકા એ રાજા ભોજના હૈયામાં વાગે છે કે કેટલો પરદુખ ભંજન રાજા વિક્રમ હતા. આ વાત સિંહાસન 32ની બીજા નંબરની વાત છે જે આપના સમક્ષ મેં શેર કરી છે. વાત કેવી લાગી એ તમે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. અને એથી વિશેષમાં ભરતભાઈ ઓફિશિયલ ચારોલ આ યુટ્યુબ ચેનલને જે નવા મિત્રો હોય એ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનનું બટન દબાવી તમારા તમામ મિત્રોના સાથે આ વિડીયો શેર કરો એવી અંતરના ભાવથી હું પ્રાર્થના કરું છું. તમે સાથ સહકાર આપશો એવી આશા સાથે હું આપનાથી વિદાય લઉં. મારી વાણી વિરામ આપું. ભરતભાઈ પ્રજાપતિના હરિઓમ તત્સત. જય ગુરુદર, જય હો, જય હો, જય હો.